હેલો ફ્રેન્ડ્સ, સ્વાગત છે તમારું મારી ચેનલમાં. આજે આપણે બનાવીશું સુરતનો ફેમસ પનીર ચીઝ ગોટાળો. ગોટાળો બનાવવા માટે આપણે એક પેનમાં 4 ટેબલસ્પૂન જેટલું તેલ અને 1 ટેબલસ્પૂન જેટલું બટર લઈશું. તેલ આપણું ગરમ થાય પછી એમાં આપણે 1 ટેબલસ્પૂન જેટલું જીરું અને 1 ટેબલસ્પૂન જેટલી હિંગ નાખીશું. આપણું જીરું થોડુંક બ્રાઉન થાય ત્યારબાદ આપણે તેમાં આદુ લસણની પેસ્ટ નાખીશું. આદુ લસણની પેસ્ટમાં આપણે લસણનું પ્રમાણ થોડું વધારે રાખ્યું છે, જેનાથી ટેસ્ટ ખૂબ સરસ આવે છે. મેં અહીંયા આદુ લસણની પેસ્ટ થોડીક અધકચરી રાખી છે. તમે તમારી રીતે રાખી શકો છો. મિક્સરમાં સાવ ઝીણી પેસ્ટ પણ બનાવી શકો છો. તમે જોઈ શકો છો કે આપણી પેસ્ટ થોડીક સંતળાઈ ગઈ છે. હવે આપણે એમાં 3 મીડિયમ સાઇઝના કાંદા અને 4 તીખા મરચાં લીધા છે. મારે મરચાં લાલ હતા એટલે આવી રીતનું સ્ટ્રક્ચર દેખાય છે. તમે તમારી રીતે કોઈ પણ મરચાં લઈ શકો, પણ તીખા મરચાં લેવાના છે. મેં અહીંયા કાંદા મરચાં ચોપરમાં ચોપ કર્યા હતા. તમે તમારી રીતે લઈ શકો છો. તમે એની ગ્રેવી કરીને પણ લઈ શકો છો. પછી બધું સરસ રીતે મિક્સ કરીને ઉપરથી થોડુંક ઢાંકણ ઢાંકીને આપણે થોડીવાર માટે એને ચડવા દઈશું. તમે જોઈ શકો છો કે તેલ છૂટું પડી ગયું છે અને આપણા કાંદા એકદમ સોફ્ટ થઈ ગયા છે. પછી એમાં આપણે એક નાનું એવું કેપ્સિકમ એડ કરીશું. કેપ્સિકમને મેં પણ સાવ ઝીણું કટ કરી લીધું છે. પછી આપણે બધું એને સરસ રીતે મિક્સ કરીને પાછું થોડીવાર માટે ઢાંકીને થોડીવાર કૂક કરીશું. તમે જોઈ શકો છો આપણા કેપ્સિકમ એકદમ સોફ્ટ થઈ ગયા છે અને કાંદા પણ સોફ્ટ થઈ ગયા છે. તો હવે આ સમયે આપણે 4 પાકા લાલ ટમેટાને ઝીણા સાવ કટ કરી લીધા છે, તે આપણે એમાં એડ કરીશું. ટમેટાં આપણે હાઇબ્રિડ લેવાના છે, દેશી ટમેટાં નથી લેવાના. દેશી ટમેટામાં થોડી ખટાશ હોય છે, તો તેનાથી થોડોક સ્વાદ બદલી જાય છે. હવે ટમેટાં ચડી જાય, ફટાફટ ચડે તે માટે આપણે થોડુંક મીઠું નાખીને ઢાંકીને પાછું થોડીવાર માટે ચડવા દઈશું. તમે જોઈ શકો છો આપણી ગ્રેવીમાં તેલ થોડું છૂટું પડી ગયું છે, તો આપણી ગ્રેવી ચડી ગઈ છે. હવે આપણે બધું સરસ રીતે પાછું મિક્સ કરી લઈશું અને આવી રીતે થોડી સાઈડમાં કરીને વચ્ચે થોડુંક ખાડા કરીને એમાં આપણે થોડાક બેઝિક મસાલા એડ કરીશું. તમે પેન ઉપર થોડોક ચમચો ઠપકારશો તો પણ તેલ થોડુંક વચ્ચે આવી જશે. આપણે તે બધા મસાલા એમાં વચ્ચે નાખવાના છે. એમાં આપણે થોડીક હળદર નાખીશું. પછી એમાં 2 ટેબલસ્પૂન કશ્મીરી લાલ મરચું પાવડર નાખીશું, જેનાથી કલર મસ્ત આવે છે, તીખાશ નથી આવતી. પણ તીખાશનું પ્રમાણ તમે તમારા સ્વાદ અનુસાર ઉપર નીચે કરી શકો છો. પછી આપણે એમાં 1 ટેબલસ્પૂન પાવભાજી મસાલો, ધાણા જીરું પાવડર અને 1 ટેબલસ્પૂન ચાટ મસાલો. પછી એ બધું આપણે સરસ રીતે મિક્સ કરી દેવાનું છે મસાલામાં, જેથી આપણા ગ્રેવીમાં બધા મસાલા એકદમ રીતે મસ્ત ચડી જાય. એમાં આપણે થોડું ગરમ પાણી એડ કરીશું. ઠંડુ પાણી એડ નથી કરવાનું કે રૂમ ટેમ્પરેચર પાણી પણ નથી એડ કરવાનું. ગરમ પાણી એડ કરવાથી ગ્રેવી આપણી એકદમ સરસ થાય છે અને મસાલાના સ્વાદ પણ એમાં જળવાઈ રહે છે. પછી સરસ રીતે બધું મિક્સ કરીને થોડીવાર માટે ઢાંકીને આપણા બધા મસાલા ગ્રેવીમાં ચડી જાય તે માટે ઢાંકીને થોડીવાર માટે ચડવા દઈશું. પછી તમે જોઈ શકો છો કે આપણી ગ્રેવી એકદમ રેડી થઈ ગઈ છે. તેમાં આપણે મેશરની મદદથી બધું મિક્સ કરી લઈશું, એટલે આપણું ગ્રેવી એકદમ ક્રીમી ટેક્સચર આવી જાય. હવે હું ફરી થોડુંક પાણી નાખીશ. આપણે જેમ જેમ જરૂર પડે ને એમ પાણી ઉમેરતું જવાનું છે. પાણી ગરમ લેવાનું છે. હવે આ સમયે મેં 150 ગ્રામ પનીર લીધું છે. પનીર મેં એકદમ છીણી લીધું છે, સાવ ઝીણું કરી લીધું છે. હવે આપણે બધું સરસ રીતે મિક્સ કરી લઈશું. તમે જોઈ શકો છો કે પનીર આપણો બધો ગ્રેવીનો રસો છે ને એ સોક કરી લે છે. તો આ સમયે આપણે પાછું થોડુંક એમાં ગરમ પાણી એડ કરીશું. અહીં તમે જોઈ શકો છો કે આપણું મિશ્રણ એકદમ ઘાટું થઈ ગયું છે. હવે એમાં આપણે કસૂરી મેથી નાખીશું. કસૂરી મેથીનો સ્વાદ એકદમ સરસ આવે છે. કસૂરી મેથીનો સ્વાદ એમાં ભળી જાય તે માટે આપણે થોડુંક એને હલાવીને ઢાંકીને થોડીવાર માટે પાછું એને ચડવા દઈશું, જેથી કસૂરી મેથીનો સ્વાદ એમાં બેસી જાય. 1 મિનિટ માટે આપણે ઢાંકીને ચડવા દઈશું. તમે જોઈ શકો છો કે આપણું તેલ છૂટું પડી ગયું છે અને કલર મસ્ત સરસ આવી ગયો છે. ત્યારબાદ આપણે એને આવી રીતે થોડીવાર હલાવી લઈશું અને હવે ત્યારબાદ એમાં મેં 2 થી 3 ક્યુબ જેટલું ચીઝ લીધું છે, તે આપણે ઉપરથી આવી રીતના સ્પ્રેડ કરી દઈશું. મેં અહીંયા પ્રોસેસ ચીઝનો યુઝ કર્યો છે. તમે તમારું ભાવતું કોઈ પણ ચીઝ એડ કરી શકો છો. પછી આપણે કલર સરસ આવે તે માટે આપણે ઝીણી ધાણા કાપીને એડ કરી દઈશું. પછી આપણે એને ઢાંકીને 1 મિનિટ માટે ચડવા દઈશું.
તમે જોઈ શકો છો કે આપણું ચીઝ પણ મેલ્ટ થઈ ગયું છે. હવે તેમાં આપણે ઉપરથી થોડુંક બટર એડ કરીને બધું સરસ રીતે મિક્સ કરી લઈશું. ઉપરથી બટર એડ કરશું તો મસ્ત ટેસ્ટ આવશે. તો તૈયાર છે આપણો ચીઝ પનીર ગોટાળો. આપણે મસાલા પાઉં બનાવી લઈશું. જેના માટે તવા ઉપર આપણે આવી રીતે બટર નાખી દઈશું. બટર જેવું મેલ્ટ થાય ને એટલે એની અંદર થોડુંક તેલ નાખી દઈશું અને આની અંદર તૈયાર થયેલો થોડોક ગોટાળો મિક્સ કરીશું. થોડુંક જાતું વળતું પાઉંભાજીનો મસાલો અને બારીક સમારેલી કોથમીર નાખીશું. બધી વસ્તુને સેજ ચલાવી લેશું. અહીં બધું બળી ન જાય ને એ વાતનું ધ્યાન રાખજો, નહીંતર એ પાઉંમાં સ્મેલ આવે છે. અહીં બધું મિક્સ કરી લીધા બાદ હવે આના ઉપર આપણે પાઉં મૂકી દઈશું. તો આવી રીતે અંદર સોક થઈ જાય એવી રીતે ઉલટા કરીને મૂકવાના છે, એટલે મસાલો છે ને આવી રીતે અંદર ચોંટી જશે. હવે બંને સાઈડ સરસ મજાના આપણે શેકી લઈશું. તો તૈયાર છે આપણો ચીઝ પનીર ગોટાળા સાથે મસાલા પાઉં. આ ખૂબ જ ઓછા સમયમાં તૈયાર થતું અને ટેસ્ટી વાનગી છે. તો એકવાર ઘરે જરૂરથી ટ્રાય કરજો. તમે લારીનું પણ ભૂલી જવાના છો. તો ફ્રેન્ડ્સ, આજની અમારી રેસીપી તમને કેવી લાગી કમેન્ટ બોક્સમાં લખીને તમારો અનુભવ જરૂરથી જણાવજો. રેસીપી ગમી હોય તો વિડીયોને લાઇક, શેર, ચેનલને સબસ્ક્રાઈબ કર્યા વગર ન જજો. બાજુમાં આપેલી બેલ બટન જરૂરથી દબાવજો, જેથી મારા આવનારા વિડીયોઝની નોટિફિકેશન તમને મળતી રહે. હવે જ્યારે સર્વ કરો ને ત્યારે આવી રીતે થોડુંક ચીઝ ગ્રેટ કરીને નાખજો, એટલે મોજ પડી જશે. તો ચાલો ફરી મળીશ આવી જ નવી ઇન્ટરેસ્ટિંગ અને ટેમ્પટિંગ રેસીપી સાથે. ત્યાં સુધી આવજો. બાય બાય, ટેક કેર, થેન્ક્સ ફોર વોચિંગ.